દાખલા નંબર 4માં જે રકમ આપેલી છે એ જોઈએ. 1 થી 100 સુધીના પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી સંખ્યા 3 અઠવા એટલે મેં તમને કીધેલું સરવાળો, અને અઠવા એટલે આપણે યોગ ને છેદની વાત કરવાની છે. અહીંયા એટલે અહીંયા આપણે 4 વસ્તુ શોધી જ કરવાની, બરાબર. 5ની ગુણક હોય અને તે ઘટના. અઠવા એટલે સરવાળો એટલે યોગ એટલે બધું ભેગું હોય એટલે યોગ આવે. ખાસ ધ્યાન આપજો, બહુ અગત્યનો દાખલો છે. પહેલા તો આપણે યુ કેટલા આવે, તો યુ કેટલા આવે, તો યુ 1 2 3 ડોટ 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 અને 100 સુધી છે. એનો મતલબ કે n બરાબર કેટલા આવે, n બરાબર 100 આવે. કારણ કે આપણે સંખ્યા એક જ પસંદ કરવાની છે એટલે n બરાબર 100 મળી ગયો. અને એ પણ નહીં સમજવું પડે તો આપણે જે શોધતા હતા એ પ્રમાણે કુલ સંખ્યા કેટલી 100, એમાંથી પસંદ કેટલા કરવાના, 1. એટલે n બરાબર છેદમાં તો એક જ છે અને ઉપર 100 એટલે n બરાબર 100 આવી જાય. ખાલી સમજવા માટે આ વસ્તુ કરેલી છે. ચલો, પસંદ કરેલ સંખ્યા 3ની ગુણક હોય એટલે આપણે પહેલા 3ની ગુણક શોધવાની. આપણે નામ આપીએ ઘટના A. શું લખવાનું, સંખ્યા 3ની ગુણક હોય તે ઘટના. 3ની ગુણક હોય તે, પછી બંનેની ગુણક હોય તે કરવાની. એ બે જવાબ આવશે એટલે ખબર પડશે. ચાલો, એમ 3ની ગુણક એટલે 3નું ગુણકના આપણે લખી દઈએ 3 6 9, પછી આ બધું લખ્યા નહીં કરવાનું, ડોટ ડોટ ડોટ. હવે 3ની ગુણકમાં શું આવે, તો 100 તો નહીં જ આવે પણ 99 આવે એટલે 99 ભાગ્યા 3 કરી દેવાના, એ બધી સંખ્યા આવે એટલે છેલ્લે તો 99 લખી દેવાના આપણે, કેમ કે 100 ને 3 વડે ભાગી નહીં શકાય. હવે આ જે છેલ્લી સંખ્યા આવીને બધી ગણવાની બેસવાનું. છેલ્લી સંખ્યાને 3 વડે ભાગીએ એટલે 33 આવે. એટલે m બરાબર તમારે કેટલા લખવાના, 33. આ એકદમ સરળ. એટલે એ લખી દેવાનું PA બરાબર m/n. m કેટલો છે આપણી પાસે, તો m છે 33 અને n આપણે લખેલા છે 100. અને આ જ જવાબ રહેવા દેવાનું, કેમ કે આપણે લસાઅ કરવાના છે એટલા માટે. એટલે લસાઅમાં આપણને સારું રહે. ત્યાર પછી બીમાં શું કીધું છે, તો બી એટલે આપણે આ એ 3ની ગુણક હોય ને હવે 5ની ગુણક હોય તો આપણે લખવાનું સંખ્યા 5ની ગુણક હોય તે ઘટના. હવે 5ની ગુણક એટલે આપણે એમ લખવાનું, 5નો ઘડિયો લખી દેવાનો 100 સુધી, 5 10 15 પછી ડોટ 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 અને 100 આવે. હવે 100 ને 5 વડે ભાગી શકીએ આપણે એટલે આપણે લખવાનું 100 ભાગ્યા 5 એટલે કેટલા આવે, 20 એટલે કે 20 આવે. તો આ છેલ્લી સંખ્યાને 99 ભાગેલા આપણે 3 વડે એટલે 33 આવેલા. તો 100 ને હવે ભાગીએ 5 વડે તો કેટલા આવે, 20. એટલે m બરાબર 20 સંખ્યા આવે. તો PB બરાબર લખવાનું, PB બરાબર m/n. m/n એટલે 20/100 આપણો જવાબ આવે. હવે આપણે શું કરવાનું, આમાં અઠવા કીધેલું છે ને તો આપણે પહેલાં અન્યવાળું શોધી કાઢવાનું. એટલે જે બંનેમાં આવે, કેટલાક આંકડા આવે જે 3માં બી આવે અને 5માં બી આવે, કેટલાક ઘડિયામાં એવું હોય ને તો આપણે લખવાનું A/B. હવે જે ઘટના લખવાની A/B એને શું કહેવાય, સંખ્યા 3 અને 5 બંનેની ગુણક હોય. બંનેની ગુણક હોય એનો મતલબ કે 15ની ગુણક હોય. કેવી હોય, 15ની ગુણક હોય. 15ની ગુણક હોય એટલે હવે લખીએ આપણે બંનેની ગુણક એટલે m. હવે 3 છે એ 3ના ઘડિયામાં આવે, પણ 3 5ના ઘડિયામાં નહીં આવે એટલે 3 નહીં લખાય. 6 5ના ઘડિયામાં નહીં આવે, 9 5ના ઘડિયામાં નહીં આવે, 10 3ના ઘડિયામાં નહીં આવે, પણ 15 બધાના ઘડિયામાં આવે. જો 3 50 15 ને 5 તાલી 15 એટલે 15થી ચાલુ કરવાનું. ને એવું નહીં કરવું હોય તો ડાયરેક્ટ 15 ન કરીએ, 15 30 45 60 75 અને 90, પછી તો 105 આવી જાય. એટલે આ સંખ્યા એવી છે જે 15ના ઘડિયામાં આવી જાય. કેટલી, 1 2 3 4 5 અને 6. એટલે અહીં લખવાનું m બરાબર 6. 6 સંખ્યા એવી છે જે 15ના ઘડિયામાં આવે, એને નામ આપવાનું PA/B. એટલે m/n. m કેટલો છે, તો m આપણને આપેલો છે 6. n કેટલો છે, તો n છે આપણી પાસે 100. તો એ 100. હવે 3/50 આપણને ખબર છે, પણ એવું નહીં કરવાનું. આપણી પાસે 3 જવાબ આવી ગયા. આ એક જવાબ, આ બીજો જવાબ, ના ત્રીજો જવાબ.
અને આ 3 જવાબ ભેગા કરીને આપણને આ જવાબ મળી જાય, એને કહેવાય યોગ. યોગ એટલે તો આપણે લખી દેવાનું એ યોગ બી બરાબર. જે છેલ્લે આપણને ઉપર પૂછેલું છે, સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય. સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય. એનો અર્થ શું થાય જોજો. 3 અથવા 5ની ગુણક એટલે પીએ એટલે 3ની ગુણક હોય વત્તા પીબી એટલે 5ની ગુણક હોય. હવે આ 3ની ગુણક હોય ને 5ની ગુણક, એમાંથી બંનેની ગુણક બાદ કરી દે એટલે કોઈ બી એકની હોય. એટલે અહીંયા બાદ કરી દે પી એ છેદ બી. આ શું છે? 3ની ગુણક હોય યા 5ની ગુણક હોય. અને નિયમ જ પડે તો આ 3 વસ્તુ શોધી કાઢવાની, દાખલો પૂરો કરી દેવાનો. પી એ બરાબર 33/100 આપણે શોધી લીધા. પી બી બરાબર આપણે 20/100 શોધી લીધા. અને પી એ છેદ બી બરાબર 6/100 શોધી ગયા. લસા લઈ લેવાનો, છેદમાં તો 100 છે જ. ઉપર 33નો સરવાળો કરવાનો 20 સાથે અને એમાંથી 6 બાદ કરી દેવાના. 33 ને 20 53 થાય. 53માંથી 6 બાદ કરીએ આપણે એટલે 47 આવે. એટલે આપણો છેલ્લો જવાબ આવે 47/100. આ આપણો અંતિમ અને આખરી જવાબ કહેવાય. એટલે આ રીતે આ દાખલો પણ એકદમ સરળતાથી પૂરો થઈ જાય.